મોર્નિંગ તો વાગ્યા છે હવાના 5. હલાઈ વેલકમ બેક ટુ તમારી કરેક્ટ છે મારા ન્યૂ વ્લોગમાં. તો પણ મસ્ત દિવસમાંથી વ્લોગમાં દિવસ છે આજે 29નું. અમે જાઉં છું અત્યારે વાગ્યા છે સાંજના 6. તો સાંજના 6 વાગે મેં ડિમાન્ડ પર જાઉં છું. એ રીતે બીજા ડિમાન્ડમાં મારે જવાનું છે. મેં મારા એક દોસ્તાર અને એક ઓફિસર અને 3 લોકો જશું બીજા ડિમાન્ડમાં. આજે ચેકિંગ કરવાનું છે. તો એ ડિમાન્ડમાં મારે આપણી લાઈફ કરવાનું છે ચેકિંગ. તો આપણે લોકો મળશું ડાયરેક્ટ જાશું દોસ્તાર પાસે પછી જાશું આપણે ડિમાન્ડમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. બ્લોગ જોવાની મજા આવે. અત્યારે મેં ફાઇનલી પહોંચી ગયો છું. તે ડીમાર્ટ પર મારે જવું હતું. ડીમાર્ટ પર મેં વી આવ્યો છું. ત્યારે રાતના વાગ્યા છે 6:42 એવું કંઈક થઈ ગયું છે. ને ટોટલ 2 કલાક સુધી મેં ગોઈતું પબ્લિકને પૈકી પછી મને મળ્યું ડાયરેક્ટ ડીમાર્ટ. તો આપણે મળીએ હવે ડાયરેક્ટ ડીમાર્ટમાંથી ડાયરેક્ટ સવારે. તો અંદર શૂટ કરવા દે વિડીયો તો શૂટ કરશું. મળીએ ડાયરેક્ટ સવારે. તો ફાઇનલી મેં પહોંચી ગયો છું યોગી ચોક ડીમાર્ટ જ્યાં મારે પહોંચવાનું હતું. આપણે લોકો મળશે ડાયરેક્ટ સવારે. તો વિડીયો શૂટ કરવા દે તો વિડીયો શૂટ કરશે. તો અત્યારે વાગ્યા છે રાતના 3. અમે લોકો દોસ્તાર બધા ફ્રી થઈ ગયા છે ડિમાન્ડમાં. તો બોલ બસ રોહિત કેમ છે? આપણે ફ્રી થઈ ગયા. ભાઈ મને તો ઊંઘ આવે છે ભાઈ. ઊંઘ આવે છે હમણાં. ઊંઘ આવે છે. તો અમે લોકો હમણાં સવારના 4 વાગે છૂટશું. પછી આપણે લોકો બતાવશું રસ્તામાં જવાનું છે. બહુ ઊંઘ આવે છે બધાને. તો ભાઈ રોહિત કેવું કોલ ભાઈ પબ્લિક પબ્લિક કોલ ભાઈ એ ધીમે ધીમે મેં ધીમે તો રોહિત સાયકલ आया बताया साइकिल 40 से जाए बम्पर आलो थोड़ा क्या सेट ले ફાઇનલી મારે તોય ચાલશે भाई बहुत खराब એ ગાડી લે આ પેટ્રોલ પંપ आया भाई स्ट्रगल करके आ रहे हैं भाई. वॉकर की साइकिल में चला रहा हूँ. वो भी ठंडी में वॉकर की साइकिल में चला रहा हूँ. और सुबह के बजे कितने 4 बजे ठंडी में बहुत ठंड लग रही है कसम से. आधा कामरेज वाला पुल ले रहे इंटरनेट स्टेशन.
અત્યારે સવારમાં મારા દોસ્તારો મને મૂકીને અત્યારે વયા ગયા છે ઘરે. એ લોકો તે ઘરે ગયા છે, તો આપણે લોકો મળશું ડાયરેક્ટ વ્લોગમાં. આવે લોકો ઘરે જઈને. તો અત્યારે વાગ્યા છે સવારના વાગ્યા છે કેટલા 5 વાગી ગયા છે. આપ લોકો મળશું ડાયરેક્ટ ઘરે જઈને. તો વ્લોગમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોતા રહેજો. તો મળીએ આપણે લોકો ડાયરેક્ટ ઘરે જઈને. તો ગુડ મોર્નિંગ. તો વાગ્યા છે સવારના 5. તો અત્યારે મેં પહોંચી ગયો છું ઘરે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો તે તમે લોકો મને કોમેન્ટમાં કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ લોકો મળીએ ફરી એકવાર મારા નવો બ્લોગ સાથે. બાય બાય.